અય માં અય ભગવતી, અય ગબરના ગોખની, ચોટીલાના પહાડની, ગિરનારના ટૂંકની, ચૌદચાળા કચ્છની, હાથકોટી મારવાડની, અય ભગવતી હું તને યાદ કરું છું. આજ તું આવજે, પણ કેવી રીતે કે લોબડી શીશરાંગ ઉપરે રખીએ. હે માં નોરતા આવ્યા છે ત્યારે હું તને બોલાવું છું, પણ કેવી રીતે કે લોબડી શીશરાંગ ઉપરે રખીએ, હાથ મેં ડમરૂંગ આવ્યો હાલી, જણંકા મીચીએ પાઉં મેં ઝાંઝરા વડાલી, પાથુઆ માતકાળી. અરે ઢણક તો કેહરી ચડે ને દાઢાળી, ચાઈ સુ સાઈતા કરે ચંડી, બળેલે કુંડલા કાન મેં ભવાની, જળેલે હારરો તેજ ઝુંડી. ત્રિશુલા ખડગ ને હાથમાં તોડતી, બોલતી હુંકારા હોય બેલી, કંચબો હીરામાં જડે ને કછેલો અછેલો મૂર્ધરાંગ આવી વેલી. અરે ધમરોળ ધૂપલા જગાડે ધજાળી, માયાલી ભેળીઓ ઓઢ માથે, વાજડા ઢોલ તું રણ તોર તું વજાડે સજાડે જોગની સર્વ સાથે. નવલાખ લોબડિયાળીઓ ગરબે રમવા માટે નવરાત્રીમાં ભેળી થઈ છે. મોગલ આવી છે, પીઠડા આવી છે, હાથી બેનોની ભેળી ખોડિયાર આવી છે, આઈ કરણી આવ્યા છે, બધી ભગવતીઓ આવી છે, પણ 9 લાખની આગેવાન હજી આવડ નથી આવી ભાઈ. અને મોગલ થી રહેવાતું નથી. ગરબા શરૂ કરો. કેમ ગરબા ખોટી થાય છે? આ માતાજીના ગૂગલના ધૂપની ધમક લાગી છે. જળા 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 ભગવતીની જોત થઈ રહી છે. કોની રાહ જોવાય છે? કે હજી આવડ નથી આવી. કે હાલો જાય આવડને બોલાવવા. આવડ કેમ ન આવી હજી? અને મોગલ એ તો મચ્છરાળી છે, માણસના અભિમાનનું ચૂર્ણ કરવા વાળી છે. હાલો જાય બોલાવા. અને આમ જ્યાં તેમડા પહાડની માથે ભગવતી આવડ બેઠી છે, અને ન્યા જઈ ન્યાય માતાજીનું આરાધન હાલે છે. ન્યાય આકાશ પાતાળ ધૂંધ હરંગ અંબાર નાગ સુરન્નાર બાજ નમે દિગપાલ દિગંબાર ગાંઠ કી ડુંગાર સાત કી સાજર તેણ સમય નવનાથ ગંડે નર 64 નારીએ હાથ પસારીએ તેમાં હરિ રવ રાજ રવ સિંહ જગત બ્રહ્મસિંહ વકલ વેશીએ ઈશ્વરી ન્યાય આવડને આરાધન હાલે છે. પણ આવડની વૃદ્ધ ઉંમર હાડકાએ ચામડા મૂકી દીધા છે ભાઈ. શરીરની માથે પોતાની ચામડી લબડે છે. પાપડના પડદા એટલા નીચા નમી ગયા છે કે આવડ જરાક જો આમ ઊંચો પાપડ કરે તો કંઈક જોઈ શકે. અને મોગલે કીધું કે આ બુઢી ગરબે રમશે, આની તમે રાહ જોતા હતા. પણ બરદાઈ ચંદ લખે છે એમ નવો ઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી. એ બુઢી શબ્દ જ્યાં સાંભળ્યો ત્યાં હાથની ઊંધી થપાટ મારી અને થઈ બેઠી. પણ જેમ સિંહણ થયો એમ થઈ ભાઈઓ. એ જે બુઢી હતી હોળ વરહની નવયૌવના બની ગઈ. નવો ઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી થઈ બેઠી અને આગળ મંડી હાલવા ભાઈ. પણ દહદ શેરનો પાણો છે આવડના પગની ઝપટે ચડે તો જણનાટ કરતો ઉડતો જાય છે. મોગલ આમ નામ જોઈ રહી છે. આવડ એટલી બધી શક્તિ, એટલી બધી તાકાત કે મોગલ બહુ એંકાર હારા નહીં બાપ. તું કહેતી હોય તો આ તેમડો પહાડ છે ને એની કાંકરી કરીને પગના ઠેબે રમાડું. ઈ હું આવડ છું. તું ભૂલી ગઈ ભલી. કેવી જગદંબાઓ! ઈ જગદંબા જેની ઉપર પ્રસન્ન થાય. દેવતાઓનો એટલો બધો દેવતાઓ પર અસુરોનો ત્રાસ વધ્યો. દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયા. જ્યારે જ્યારે પુરુષ તત્વ પરાસ્ત થયું છે ત્યારે ત્યારે માને યાદ કરવી પડી છે, શક્તિને યાદ કરવી પડી છે. હાથ જોડીને કહેવું પડ્યું યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપાયણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા બુદ્ધિ રૂપેણ સંસ્થિતા.
એમ કરીને કહેવું પડ્યું કે હવે તારી જરૂર પડી છે, તું ઊભી થા તો અમે બચી શકી. જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે ભગવતી આવી છે. એક રાવણને મારવો તો રામને 18 પદમ સૈન્ય લઈને જવું પડ્યું હતું. હનુમાનજી જેવા મહાપ્રક્રમી વીરોને હારે લઈને જવું પડ્યું હતું. નલ અને નીલ જેવા ઈ જમાનાના એન્જિનિયરોને ભેળા લઈને જવું પડ્યું હતું. હા, પણ ભગવતી જેથી દૈત્યોનો સંહાર કરવા માટે ગઈ તેથી એણે એક પણ સૈન્ય હારે નહોતું લીધું. ઈ તો એકલી ડગલા માંડ્યા, પણ ગજન દિગ્જ ડગ ગજાય નચત હર હર ઘર નિર્બલ ગોલ ચક ચલ ગજે વિતલ હલ ગજે તલા તલ ગિરિગન ખલબલ ભજે તુંડ ચલ ગજે વ્યોમ તલ ગઢલ સુભટ ઢલ ગજે હોવે ગન ચલ દતિ હલબલ કલબલત ચરાચર કોપ સે પટ થટ મન મોદ દત ચંડી સુકોપ કર અસુર સર ધૌમ નિકર કર ખડક દર કીત ગન અસુર ચકિત થર થર ચરાચર તંબ બોમ બિંબાઈ થકિત લોલ જર શાજર લરથર વાદ કરત ન વહન થંબ ગાય સકન તટની જલ વિપુત વૃંદ ભય વિકલ મેરુ ગીર ભય સુખલ બલ બ્રહ્માંડ યંડ હલબલ વિપુલ અને ઝુંડ ઝુંડ નર ફેલ જર ચામુંડ રક્ત ભય મુંડ સીર અને કડન ખંડ ઘસી તૌલી કર ત્યાં કડડ દંત કડકડર ખપડ ઘન હડરન ખડડ જડ ધરગન જડ પડડ ગડડ ભેંકાર ઉંગડડ લજક સિરા લડથડડ ગડડ ધક ધક નદ હાલત કંદુક દડવાડત હલત ધડડ પદ હુસકત હસ મસક તબક નારદ હસત ધરની રસાતલ જાત દાસ ચામુંડ મચક પદ મુંડ સૈર અન કરન ખંડ ઘસી તૌલી કર. તેથી દેવતાઓની સહાય કરવા માટે એકલી ઉપડી હતી. એકલી દેવતાઓને સહાય કરી એમ નહીં, જ્યાં જ્યાં આર્તનાદ થયો ત્યાં ભગવતી પોગી છે. વિમલસાર વાણીઓ મલબારની ખેપે ગયો છે અને વચ્ચે દરિયાનું તોફાન જામ્યું. ભાઈ આભા મંડળની માલપા વાદલા નાટાર મીંડ્યા કરવાનું વેદલી સમ કડક ધાણા કરી અને આબમાં હળાવા મંડી કરવા. વાણીઓ થાર 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 મીંડ્યો ધ્રુજવા. ભગવાન આદિનાથ થી માંડીને ભગવાન મહાવીર સુધીના 24 તીર્થંકરોને યાદ કર્યા. પદ્માવતી થી માંડીને ચક્રેશ્વરી સુધીની શાસન ની પીઠની અધીશ્વર દેવીઓને યાદ કરી. કોઈ મદદ કરવા માટે નથી આવતું. અને ગબ્બરના ગોખની માથે નજર ગઈ કે હે અંબિકે, હે અંબાજી, રહો રાજી રાજી હમ પર માજી ગજા ગુમાજી અંબાજી. માં, હવે દુનિયામાં મારું કોઈ નથી. મેઘલી રાત જામી છે, વાણીઓ પોકાર કરે છે કે માડી જેવી મોગલી રાત અંધારી ગે માં કાળ કાજ કાજળ ગોળ્યા રે. મેઘલી રાત જામી, વાવડો પ્રચંડ વાય છે ને આબમાં તોફાન જામ્યું છે અને સમુદ્ર ગાંડો થયો છે. પણની ભીખ લાગવા માંડે અને હવસીના મોઢા જેવી ભયંકર મેઘલી રાત જામી છે અને વાણીઓ થાર થાર ધ્રુજે છે. એ માડી જેવી ઓગલી રાત અંધારી ગે માં કાલ કાજ કાજળ ભૂયા રે જી. અને માડી જેણે 9 લાખ આંખડી ઉનાજી તારા લીધે લોજન બીડ્યા રે જી.
જબુ કી જોત જોગણી રે જી, જબુ કી જોત જોગણી રે જી. મારી એવી ઓગળી રાત અંધારી એમાં કાળકાએ કાજલ ખોલ્યા. માડી એને 9 લાખ આંખડિયું આંજી તારેલી લોચન પીડ્યા. વાણીઓ મેળો ધ્રુજવા. ગબરના ગોખની માથે આબુના પહાડની માથે નજર ગઈ. કઈ ભગવતી હે અંબિકે, હવે તારા સિવાય દુનિયામાં બીજું કોઈ મને ઉગારી નહીં શકે માં. હું આર્ત પોકાર કરું છું, મને બચાવી લે માં, તો હું તારું શિખર મંદિર બનાવીશ. પણ ત્યાં તો સમુદ્રના લોઢ શાંત મીંડ્યા થવા અને વીજળીના ઝબકારા મીંડ્યા થવા. બાપ આ બાજુ કિનારો છે, આ બાજુ વાણ હાકીને વિવાય મળી જેવા એ ત્યાં તો કરુણાને ઉજળે કોઠે એ જબુ કી જોત જોગણી રે જી, એ જબુ કી જોત જોગણી રે જી. વાણિયાના વાણ સલામત આવી ગયા. પણ વાણિયો ખરો ને માનતા ભૂલી ગયો. 6 મહિને આવી ભગવતી અંબાજી સપને. વિમલ કે હા માં, કે મારી માનતા ભૂલી ગયો બાપ. કે માં શેની માનતા? વિમલ તેથી તું વાણ લઈને આવતો તો અને સમુદ્રના લોઢ શાંત કરવામાં મને બહુ મહેનત પડી છે હો. અરે માં, ઈ વાણ તો મારા પાર્શનાથ પ્રભુએ બચાવ્યા છે. એમ તારા પાર્શનાથ પ્રભુએ બચાવ્યા? તો કે હા. તારા પ્રભુના દેવાલય જિનાલય શેના છે? કે આરસપાણના. કે વાણિયા આરસમાં આગ લાગે કે ન લાગે કોઈ દી? કે કાલ તારા પ્રભુના આરસના દેવાલયને ભડકે બાળું તો માનજે કે અંબાજીએ બાળ્યા છે. અને બીજે દી લાગી ઝાડ આગ લાગી ભાઈ. આરસના પથ્થરો મંડ્યા સળગવા. અને વાણીઓ આંતરવાહી પાઘડી નાખીને પગમાં પડી ગયો, માં તારું મંદિર બનાવીશ, મને માફ કરી દે. જોગમાયા તો એવી છે. અને એટલા માટે ભગત બાપુને લખવું પડે, માડી તને કોક જ જાણે કાગ, એ માડી તારા મુખડા કોકે જ જોયા ગા. અને માડી તું તો રુદીએ એ બિરાજીને જંપી મારી જીભલડી ગેરા. માડી તું તો રુદીએ એ બિરાજીને જંપી મારી જીભલડી ગે. લોઢાની હાકલ ને તણખનાની જેમ તોડી નાખે, તૃણ જેમ લંગરા બંધ ત્રોડ મત જરા કંદ નાખે બરોડ. એવા કાઠી કુળમાં આપો મામો મોણપરીના અડધ ભાગદારમાં એકલા અને 2-5 ભાયાતું બીજા. પણ આપાની સંતાનમાં એક હોમબાઈ દીકરી છે, બીજું કઈ છે નહીં. એટલે ભાયાતોની નજર આપો એકલા અડધું ગામ ભોગવે એના પર નજર છે. પણ આપાને આમ તો પહોંચી શકાય એવું છે નહીં. કરવું શું? જો આપાનો કોઈ રીતે કાંટો કાઢી નાખવામાં આવે તો અડધું ગામ જે છે એ ભાયાતોને ભોગવવા મળી જાય. કારણ કે દીકરી હોમબાઈ એક જ છે, દીકરો નથી. એટલે ભાયાતોને બધું જમીન મળે. એમાં એક દી વાડીએ નદીને કાંઠે, આંબાજરીને કાંઠે ઢોલિયા ઢાળી અને આપો હોકો પીવા માટે બેઠા છે. ગામના આજુબાજુના ખેડૂ આવીને બેઠા છે અને સામેથી હાવજ હુકતો આવે છે. પણ બેલાડ છે, જોડું છે હાવજનું. સિંહ ને સિંહણ છે. બે એટલી મસ્તીમાં હાલે આવે.
મેઘાણીભાઈ લખે છે, વનરા વનરો રાજા ગરજે, કીર કાંઠાનો કેહેરી ગરજે, હૈરાવત કરનો ગોળી હરી ગરજે, કડપા તળિયો જોધો ગરજે, મોફાડી માટેલો ગરજે, ક્યાં ક્યાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, ગિરિયો ને ગોહરમાં ગરજે, ઉગમણો હાથમણો ગરજે, ઓરો ને આઘેરો ગરજે, અને જ્યાં નિત્રાળ પડે ત્યાં હાથીના ઝુંડ છે ઈ ધ્રુજવા મંડી જાય. હરિયલ ઘરેનો હોય અને ફળિયામાં કુંજરણા ફરે, એને વહીની વાટું નોય, પછી કેહર બચાને કાગડા, બાકી હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં ઉતરે નંગનામત ચિત મહાવત જે ગજ શીશ ચડો જ ચડો, બદલા જ ને બુટ્ટ બિલો રીતણો, જેને જન્મ થતા જ જડો જ જડો, મરડા જ નહીં મૃતિકા ઘટકો, કુંભકાર જ ઘાટ ગીડો જ ગીડો, દિલ શોધી જવો દલપત કહે, જન જાતિ સ્વભાવ પીડો જ પીડો, ઉતરે નંગનામત ચિત મહાવત જે ગજ શીશ ચડ્યો જ ચડ્યો. ઘોરમાં છે સિંહણ, ઋતુમાં સિંહણ છે અને બે યુગલ છે એ મસ્તી કરતા કરતા વૈયા આવે છે, એકબીજાને ઘડીક ચાટે, ઘડીક બટકા ભરે, ઘડીક હુકે, ઘડીક ત્રાડું દે. આપો બેઠા બેઠા નજરે દ્રશ્ય જોયે છે અને 5 ફૂટ ઊંડી ઈ નદીની ભેખડની નીચે હાઉસ અને સિંહણનું ઈ જોડનું છે, નીચે ઉતર્યું આંબાજરી નદીની માલપા. પણ આપાને એમ થયું કે આજ આ જનાવર જે છે ઈ નક્કી કોક મોટું મારણ કરશે, એટલે આજુબાજુના ખેડૂતોને બોલાવીને કહી દીધું, ભાઈ ધ્યાન રાખજો આજની રાત, કારણ કે જનાવર બહુ મસ્તીમાં છે, બહુ મોજમાં છે. સિંહ અને સિંહણ બે નદીમાં ઉતર્યા અને ઊંડા ગુનામાં પાણી પીવા માટે સિંહણ ઉતરી, તરસી થયેલી સિંહણ, અને એમાં એક જૂડ રે, એ જૂડે સિંહણને પગેથી પકડી ભાઈ. હજી હાવજ એનો સામનો કરે ન કરે ન કરે ઈ પહેલા તો સિંહણને તાણી અને જૂડ મગર છે ઈ સિંહણના ખોળિયાને લઈ, સિંહણે ઘણો જૂડમાંથી છૂટવાનો, પગને છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ પાણીમાં એનું બળ હાલ્યું નહીં. સિંહ બધું જોતો રહ્યો. નજરની સામે પોતાની પ્રીતમાને લઈ જતા મગરને જૂડને એને નજરો નજર જોયું, પણ પાણીમાં એની કારી ફાવી નહીં, અને ઘડીક વારમાં સિંહણના દેહ હાથે જૂડ છે એ અલોપ થઈ ગયું ઊંડા ગુનામાં. પણ અહીંયા હાવજ મીંડો જુરવા પોતાની પ્રીતમા. ઘડીક પહેલા જે ઉગતા હતા, જે રમતા હતા, જે મસ્તી કરતા હતા, એની જગ્યાએ આજ પોતાનું વાલું પાત્ર છે, પોતાનું પ્રિય પાત્ર છે, એ સિંહણને જૂડ નજરની સામે લઈ ગયું. પણ હાવજ મીંડો જુરવા મિળોકવા વૈશાખ શુક્લ 14 વિશાલ રવિગસ્ત હોત ગત સંધિકાલ, પ્રહલાદ કીન કરુણા પુકાર, થર હરિય થર ગુરદર પરિદરા, લહલહત દીપ ડાઢાલકાર, ચખલાલ લાલ મંડલ બિલાલ, ગસુરાન કાલ પ્રગટોંગ ટાલ, વૈશાખ શુક્લ 14 વિશાલ રવિગસ્ત હોત ગત સંધિકાલ. થાંભલો ફાડી અને જેમ નરસિંહ ભગવાન પ્રગટ્યો હોય, કડડ બ્રહ્માંડ ગય કે સહી કડગત ગડડ ગડડ જલ દધિંગ ઉછલમ ધડ ધર ધર ધમક ધડડ ભય બહુદર ખડડ બેરુ શિવ ધ્યાન ખુલમ તડ તર સુર ધુંધ ધડક ગસુર આતન ગડડ ગાશ ગટ ગડડ ગણ ભટથટ ગસુરાન પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નરસિંહ બણે જી. આવો નરસિંહ હાવજ છે એ ત્રાડું મેળ્યો સિંહની વિજોગમાં દેવા હુકવા માંડ્યો, પણ આજુબાજુના 15 ગાવની માથે પશુ પંખી ફફડવા મંડી ગયેલા કે પોતાની સિંહણને નજરો નજર લઈ જનાર જૂડને હાવજે જોયું છે, ગાંડો થયો છે હાવજ. આજ હું હાવજ કરશે નક્કી નથી. અને આપો મામો કાઠી દરબાર એ માણસોની ઉપર ભેખડ ઉપર ઉભા આ બધું દ્રશ્ય નજરે જોવે છે. હાવજ મીંડો જુરવા, સિંહણના વિજોગમાં જુરવા મીંડ્યો. એક દી એક રાત પણ ત્યાંથી હટતો નથી. ગોઠણ ગોઠણ હામાં પાણીમાં ઉભો ઉભો આંખમાંથી આહુડા પાડે અને હુકતો જાય, ત્રાડું દેતો જાય. સિંહણના વિજોગમાં આજ સિંહ જુરે છે. અને આ બધું દ્રશ્ય રાત દી ઉજાગરો કરી અને આપો મામો અને માણસો ઉભા ઉભા જોવે છે. હાવજ કરશે શું હવે? એમાં 3 દિવસ ભૂખ્યો ને તરસ્યો હાવજ છે પાણીમાં એમ નામ ઉભો રહ્યો, જૂડની રાહ જોઈને. મારી નજરની સામે મારી પ્રીતમાને લઈ જાય. અને ભાઈ ત્રીજે દિવસે એ મગર છે
એ હાવજને ગોઠણ પાણીમાં ઉભેલો જોયો અને મગર ઉપર આવ્યું. પણ જેવું મગર ઉપર આવ્યું એટલે હાવજે પંજાનો ઘા કરી અને જૂડ મગર છે એ હાવજના પંજાને પકડવા જાય એ પેલા એક થપાટે મગરને પછાડી મોઢેથી દાંતમાં ભરાવી અને નદીની ભેખડની પાસે 10 ફૂટ એમ કહેવાય છે ગુલાળીને ઘા કરી નાખ્યો અને પોતાના પંજાથી મગરને ચીરી નાખ્યો. પણ ગુનામાંથી મોટા મગરને બહાર કાઢવામાં હાવજને જે બળ થયેલું, જે પોતે જોર કરેલું, એમાં એની આંખોના 2 રતન બારા નીકળી ગયા. ને આપો સાબાસ ખાદુળા, સાબાસ વનરાજ, સાબાસ કેસરી. બાપ વનરાજ તો આને કહેવાય. વાહ વનરાજ, વાહ વનરાજ, સાબાસ વનરાજ. આપો ભલકારા દેશે. અને હાવજને પોતાની સિંહણને મારવાનું વેર લઈ લીધાનો હરખ. એમાં આંખોના રતન બાર નીકળી ગયા. એ હાવજને ખબર નથી રહી, પણ પછી આંખોના રતન બાર નીકળી ગયા. મગરને મારી નાખ્યું છે અને ધીરે ધીરે વેદના થવા માંડીને હાવજ બેહી ગયો. આપા ભલાઈ જોયું, સાબાસ પ્રેમ, આનું નામ પ્રેમ કહેવાય. આપો નદીની ભેખડ ઉતરવા માંડ્યા. ગામના માણસો રોકે છે કે આપા કાળની હામાં ડગલા ન ભરાય, કે કાળની હામાં ડગલા ભરે. આ તો વનરાજ છે ભલા માણસ. જોયું નહીં? દુનિયાનો કોઈ પુરુષ એની પત્નીની સામે વેર લેવા માટે આટલું જોર ન કરે. એ હાવજે વનરાજે જોર કરીને પોતાના આંખોના રતન કાઢી નાખ્યા. બાપ આપણે એનો ઉપચાર કરવો જોઈએ. ડગલા માંડ્યા આપાએ ધીરા 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 અને ભલકારા દેતા આવે. સાબાસ હાદુલા, સાબાસ વનરાજ, ખમા બાપ. વીર તો આવાજ હોય ને, સુરવીર તો આવાજ હોય ને. આનું નામ વનનો રાજા કહેવાય. એમ કરતા કરતા હાવજની હામાં ડગલા માણતો જાય અને આંખમાંથી વેદના જે છે, હાવજને વેદનામાં પીડાય છે સિંહ. એ સિંહ પીડ્યો છે અને આપાનો અવાજ સાંભળીને જાણે કોક એને હરમત દેતું હોય, કોક એને મીઠપથી પુકારતું હોય એવું હાવજને સમજાવવા માંડ્યું. હાવજની પાસે ગયા. પહેલા તો અજાણો હાથ અડ્યો. હાવજની કેહવાળીમાં પુહરી લટાળો હાવજ. એની કેહવાળીમાં આપાએ હાથ ફેર્યો. વનરાજ બાપ, તે તો જબરજસ્ત પરાક્રમ કર્યું. હાદુળા, આંખના રતન બાર નીકળી ગયા છે. તું વનનો રાજા કહેવા અને હું કાઠીનો દીકરો, તારી દવા ન કરું. જોજો ઘડીક અહીંયા જ બેસજો. હમણાં હું ઔષધિ લઈ આવું છું. અને વાત તો બહુ મોટી છે. આપા ઔષધના જાણકાર હતા એટલે ઝાડવાના પાંદડા તોડી લાવી અને લીહી છીપરની માથે વાટી અને એની લુગદી બનાવીને પાછા હાવજની પાસે આવીને મીંડા ભલકારા દેવા અને હાવજની કહેવાળીમાં આખા શરીરે મીંડા હાથ ફેરવવા. હાવજને એમ લાગ્યું કે આજ કોક પોતાનું આવ્યું છે, કોક મારી ભાળ લેવા આવ્યું છે, કોઈ મારી ખબર પૂછે છે. હાવજને નિરાત મળી થવા. જોજો હો હાદુળા, થોડુંક વહમું લાગશે પણ ઘડીક બાપ જોરાવરને વહમાં ન લાગે, ઘડીક અછરા થતા નહીં હો. એમ કહીને હાવજના 2 રતન આંખોના ગોખલામાં ગોઠવી દીધા અપાઈએ અને વનસ્પતિના ઔષધની જે લુગદી બનાવી હતી 2 આંખોની માથે બાંધીને પોતાની પાઘડીનો લીરો ફાડી અને હાવજની આંખોની માથે પાટો બાંધી દીધો. હાવજને સમજાણું કે મારી કોઈક દવા કરવા આવ્યું છે, મારી કોઈક ચાકરી કરવા આવ્યું છે, મારી કોઈક ભાળ લે છે, મારી કોઈક સંભાળ લે છે. સ્પર્શની પણ એક ભાષા હોય છે. હાવજને આપાનો સ્પર્શ વાલો મીંડો લાગે. બે દી અને આપાએ કીધું, વનરાજ બાપ, તમને પૂજે નહીં ત્યાં સુધી કાંઈ મારે થોડું ગોગડામાં નદીના કાંઠે પીડ્યું રહેવાય. હવે હાલો, આપણા મહેમાન બનો, આપણી ડેલીએ હાલો. અને સાહેબ, સૌરાષ્ટ્રની વાર્તાઓમાં અદ્ભુત વાર્તા છે. સાવજનો સ્નેહ કોને કહેવાય, પ્રેમ કોને કહેવાય. ઈ જાણે વનરાજ આપાની ભાષાને સમજી ગયો એમ આપાની પાછળ પાછળ મીંડો હાલવા ડેલી આવ્યો. એટલે હોમભાઈ દીકરી કીધું કે બાપુ આ શું? આ તો હાવજ છે. હા મારા બાપ, હોમભાઈ નરસંગ આપણો મહેમાન છે, એના માટે ઢાળી દો અને મારો ઢોલિયો એની પડખે ઢળાવો. સાહેબ, હાવજની પડખે આપાએ ઢોલિયો ઢાળ્યો. ધડકલી હોમભાઈ પાથરી આઈ કાઠીની દીકરી હતી. નિજ પોત સોતે બાલ પાલ ને મેરે ગુરુનાથ કે ગાજન ગાવતી સી કહી જ્ઞાન ગીતા.
સમજ આવતી થઈ ભય મોત કા સાવ ભુલાવતી થી ઈ ઘર અંબિકા થી રાને રન કાલકા થી સોઈ હિન્દ કી રાજપૂતાનિયા થી એક ક્ષત્રિયાણી હાવજ ને ખબર પડી ગઈ ધડકલીની માથે બેહી ગયો હાવજ એ 8 દિવસ સુધી આપાએ હાવજની ચાકરી કરી ગામના ભરવાડું માલઢોર વાળાને કહી દીધું કે ભાઈ નરસંગ હાવજ આપણો મહેમાન છે એટલે આપણું ખાણું તો ખાય નહીં પણ રોજ ઘેટા બકરા છે એ હાવજના મારણ માટે તમે મોકલજો આપણા મહેમાનને આપણે હાંચવો પડે આપણો અતિથિ છે એને એવી રીતે હાંચવો પડે પણ હાવજને આપા વગર પછી તો ઘડી કે હાલતું નથી બીજા 8 દી ગયા માથેથી આપાએ પાટો છેડ્યો અને પોતાના જીવનદાતાને નજરની સામે હાવજે સિંહે પહેલી વાર જોયો ને મીંડ્યો પગમાં અળોટવા આપાનો આભાર માનતો એમ સિંહ છે એ આપાના પગના તળિયા મીંડ્યો છાંટવા પણ પછી બીજા 8 દિવસ સાવજને ત્યાં રાખ્યો છે અને આપાએ કીધું વનરાજ હવે આપણે ગામના માલધારીઓને હેરાન ન કરાય તમે તો વનના રાજા છો તમે તમારું જાતે મારણ ગોતી લેજો એક દિવસ મારણ ન આપ્યું હાવજ સમજી ગયો કે હવે મારે વગડામાં જવાનું છે આપાની વંડી ઠેકીને રાતે હાવજ નીકળી જાય મારણ કરી અને પાછો વંડી ઠેકીને આવી જાય અને આપાના ઢોલિયાની પડખે આવીને હાવજ બેહી જાય હાવજ હુઈ જાય પછી તો જ્યાં આપો જાય ન્યા હાવજ જાય છે જ્યાં આપો રે ત્યાં હાવજ રે છે ગામમાં કોઈને કંદડતો નથી ગામમાં કોઈને હેરાનગતિ કરતો નથી અને મોણપુરીના સીમાડામાં કોઈ મારણ કરતો નથી પશુધન અને ગામના માણસો નિર્ભય થઈ ગયા છે પણ ભાયાતુના પેટમાં તેલ રેડાણું છે કે હાવજ હોય ત્યાં સુધી હવે આપાને મારી નહીં શકાય હવે કરવું શું સિંહ હોય ત્યાં હું હવે આપાને મરાય નહીં શું કરવું એમાં એક દી રાતે સિંહ છે એ મારણ કરવા માટે ગયો છે અને અહીંયા 5 જુવાન હામી પાટીના છે એ આવી વંડી ઠેકી અને આપાને મારવા માટે આવેલા અને આજ વહેલું મારણ મરી ગયેલું એટલે હાવજ છે એ વહેલો પાછો વળેલો આપાની માથે 4 માણસો ઘા કરવા માટે તરવારું આમ કરી કોટીમાંથી છૂટી કરેલી એ છૂટી કરેલી તરવાર હજી આપાને માથા પડી હાવજે જોઈ લીધું કે આ દુશ્મનો છે આપાના પણ ત્યાં તો મીંડો હુકવા ભાઈ મડો હુકવા હાવજ હુકવા માંડી અને 2 જુવાનોને ન્યા ચૂંથી નાખ્યા અને બીજા 2-3 જુવાનો હતા એ વંડી ઠીકીને વી ગયા પણ હાવજ એટલી બધી આપાના માણસ મારવા આવેલા માણસોની ઉપર એટલી બધી અને દાદ ચડેલી એટલો બધો રઘવાયો થયેલો કે હાવજનો ક્રોધ શાંત નથી થતો હુકે છે ત્રાળ દે છે દુશ્મનના શબને નથી લેવા દેતો કોણ હાવજ પાસે શબ લેવા માટે જાય આપાના આંગણામાં 2 લાશો પડી છે પણ હાવજ ત્યાંથી હટતો નથી લાશ પાસેથી આપાને ખબર પડી ગઈ કે સિંહ લાશું નહીં લેવા દે દુશ્મનને એટલે ઘોડિયા ચડીને આપા વાડી બાજુ હાલવા માંડ્યા હાવજ એની વાહો વાહ ગયો અને ત્યારે સામેના દુશ્મનો છે એ પોતાના ભાયાતોની લાશોને લઈ શક્યા ટૂંકમાં વાત કરું કે આપાની હારે હાવજે એટલો સ્નેહ રાખ્યો સિંહે એટલો નેડો રાખ્યો એટલો નાતો રાખ્યો કે એક દિવસ આપાની પછી તો વૃદ્ધ અવસ્થા થઈ ગઈ એ જીજુની થઈ દેયુને તૃષ્ણાબાઈ ને જો બન ગાવ્યા રે વૃદ્ધ શરીર થઈ ગયું આપાનું દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ ભગ ભગ મગ મગ ગલગ પરમ જગ જગ મુખ દંત બચન જગ ભગ ભગ અંગન જમ અનુચર લગભગ જગરમ તલ તલ की खबर ले तो हरि भूतल चल सत पंथ जन्म सुधर झटपट मन चैत कपट तज खटपट काल नफट सिर झपट करे द्रग द्रग नहीं तेज देख जब डगमग गंग पग पग मग मग गलग परम जग जग मुख दंत बचन जब भग भग આપાને જમના તેડા આવવાની રાહ આપો મળ્યા છે હાવજ ઓશિયાળો થઈ ગયો આપા ખાટલે પડ્યા ખાટલેથી ઉભા નથી થઈ એકતા વનરાજની કહેવાળીમાં હાથ ફેરીને કહે છે બાપ જે જન્મ્યા હોય એને જમના તેડા આવે એક દી જાઉં તો બધાને પડે પણ જોજો હો મારા બાપ હું આ ખોળિયું ખાલી કરું પછી આ ગામને કોઈને હેરાન કરીને મારું મોત ન બગાડતા અને હાવજ રહ આહુડે જાણે આપાની વાતો સમજતો હોય હાવજને ખબર પડી ગઈ હોય કે આપાનું મોત નજીક આવી ગયું છે એટલે આંખમાંથી આહુડાની સિંહને ધારો મંડી થવા 3 દિવસ સુધી મારણ કરવા માટે હાવજ ન ગયો
3 દિવસ સુધી સાવજ મારણ કરવા માટે ન ગયો. આપાના ઢોલિયા પાસે બેઠા બેઠા આહુડા પાડતો, ધીમા ધીમા અવાજે હુકતો હુકતો, કણસતો કણસતો, જાણે એને વેદના થતી હોય કે મારો કોક પ્રિય સ્વજન છે, મારું કોક નજીકનું હગું છે, એ આ દુનિયા છોડીને વયું જવાનું છે. ચોથા દિવસે આપાએ ખોળિયું ખાલી કર્યું. શમશાન સુધી બધાએ વળાવા ગયા. હાવજ પણ ઓશિયાળો થઈ અને શમશાન સુધી ગયો. ગામના માણસો આપાને અગ્નિદાહ દઈને પાછા વળ્યા, પણ કે છે કે આપાના ચિતાનો અગ્નિ ન ઠર્યો ત્યાં સુધી હાવજે શમશાન નહોતું છોડ્યું. અને છેલ્લી વાર આપાની ચેની માથે હૂકી અને હાવજ જંગલમાં જાતો રહ્યો. પછી આજથી સુધી કોઈ મૌણપરીમાં એ હાવજ દેખાણો નથી. આપાની હારે ભાઈબંધી સાવજે આવી રાખી. આનું નામ સ્નેહ કહેવાય. આ હાવજનો સ્નેહ, આ અમર વાર્તા મેઘાણીભાઈની. ત્યારે આપણે કહેવું પડે